શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પીવાના પાણીનો વ્યય થયો છે। ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે જાહેર માર્ગો પર પાણી ફરી વળતા જાણે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। રસ્તાઓ જળમગ્ન બની જતા આંતરિક વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એક તરફ શહેરમાં ઉનાળાને કારણે જળ સંકટ ઘેરું બની રહ્યું છે અને જળ સંરક્ષણની તાતી જરૂરિયાત છે, ત્યારે બીજી તરફ વહીવટીતંત્રની ગંભીર બેદરકારીના કારણે હજારો લીટર અમૂલ્ય જળ ગટરોમાં વહી ગયું હતું। આ મુખ્ય લાઇન મારફતે ગોત્રી અને તેને સંલગ્ન વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી પાઇપલાઇન તૂટવાને કારણે હવે સ્થાનિક રહીશોમાં આગામી દિવસોમાં કૃત્રિમ પાણીની અછત ઉદ્ભવવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે। આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં મહાનગરપાલિકાની મેન્ટેનન્સ કામગીરી અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિકો દ્વારા સત્વરે સમારકામ હાથ ધરી પાણીનો વેડફાટ અટકાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભંગાણનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો ઉનાળાની આકરી ગરમીમાં હજારો નાગરિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે।